શ્લોકી ભાગવતના પહેલા શ્લોકમાં અહમ એવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ, આવું ભગવાને કહ્યું છે. જો આ શરીર નહોતું ને ત્યારે આપણે હતા, આ શરીર છે તો એ રૂપે આપણે છીએ, અને શરીર નહીં હોય એ પછી પણ આપણે હઈશું. આત્મા નિત્ય છે, શરીર અનિત્ય છે. શરીરમાં પરિવર્તન થાય છે, શરીર જન્મે છે, મરે છે. 6 વિકાર શરીરમાં છે. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. કેવું સરસ કહ્યું છે, ઋષિઓએ સમજાવ્યું છે. આ પરાવિદ્યા છે. આ શરીર જન્મે છે, પછી શરીર ટકે છે. ત્રીજું, શરીર વધે છે. ચોથું, શરીર પરિવર્તન પામે છે, વધે છે. એટલે પાછા તમે જન્મ્યા ત્યારે જેવા હતા 25 વર્ષે એવા જ ન રહો, દાઢી મૂછ આવે. જેવા 25 વર્ષે છો એવા 75 વર્ષે ન રહો. વાળ વયા જાય ને વયા ન જાય ધોળા થાય. પરિવર્તન પામે છે શરીર. આંખે ચશ્મા આવે, મોઢામાં દાંત ન રહે. 85 વર્ષે વાંકા વળી જાવ, કમરમાંથી લાકડી લેવી પડે. વિપરિણમતે, જન્મે છે, જીવે છે, વધે છે, બદલાય છે. અપક્ષીયતે, દરેક ક્ષણે આ શરીરનો નાશ થાય છે. શરીર ઘસાતું જાય છે. એ ઘસારો જ્યારે નજર સામે દેખાય ને ત્યારે માણસ વૃદ્ધ થયો. ઘરડો એટલે ઘસાઈ ગયેલો. ઘસારો હવે ચોખ્ખો નજર સામે દેખાય છે. અપક્ષીયતે, અને છેલ્લું પરિણામ વિનશ્યતિ, એ શરીરનો નાશ થાય છે. આત્માની અંદર જે આ શરીર ધારણ કરીને બેઠો છે, આ 6 વસ્તુ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ભગવાને ભગવદ્ ગીતામાં સમજાવ્યું, આત્મા જન્મતો પણ નથી, આત્મા આજે છે ને કાલ નહીં એવું નથી. એ છે જ, એ જન્મતો નથી. જન્મે ત્યાં તો ક્યાંક પ્રારંભ છે. આત્માનો પ્રારંભ ક્યારે? પરબ્રહ્મનો પ્રારંભ ક્યારે? એટલે શરીરને ઉંમર હોય, આત્માની ઉંમર શું? न वो पैदा होती है, न वो आत्मा मरती है, न वो बढ़ती है, न वो बदलती है, न उसका क्षरण होता. આ 6 વિકારો આત્મામાં નથી. આ પરાવિદ્યા છે. આજે અપરાવિદ્યા તો ભણે છે લોકો, વિદેશની યુનિવર્સિટીમાં જઈને ભણી આવે છે, પણ પરાવિદ્યા એનું કોઈ જ્ઞાન આપણને નથી, આપણા બાળકોને નથી. ભગવદ્ ગીતાના અધ્યાય કેટલા એની એને ખબર નથી. છોકરાને ખબર નથી એમ નહીં, છોકરાના બાપને ખબર નથી કે મહાભારતના પર્વ કેટલા છે, રામાયણના કાંડ કેટલા છે, ભાગવતના સ્કંધ કેટલા છે. આપણે સનાતન ધર્માવલંબીઓ છીએ. આ કથા એટલા માટે છે કે તમને એ પરાવિદ્યાનું જ્ઞાન થાય. એ જો જ્ઞાન ન થયું તો જન્મ મૃત્યુના ચક્કરમાં જીવ ભટકતો રહે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મ મૃત્યુનું ચક્કર. 84ના ફેરામાંથી જીવ બહાર નીકળતો નથી.
અને આ સંસારમાં આવવું, સંસાર છે જ દુઃખરૂપ, એ દુઃખમાં ફસાવવું છે. અસાર ખલુ સંસાર દુઃખરૂપી વિમોહક. સંસાર અસાર છે, દુઃખનો દરિયો છે, પણ એનું રૂપ એવું વિમોહક છે કે દુઃખી થાય તો એ માણસ વારંવાર જાય, એ વારંવાર સંસારમાં આવે છે. કપિલ ભગવાનના શરણે જ્યારે મા દેવહૂતિ જાય છે, ભાગવતમાં મા દેવહૂતિ કહે છે, હે કપિલ, સંસારથી થાકી છું, દુઃખરૂપ સંસારથી મને છોડાવો. તંત્વા ગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરોહ કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. ભાગવત બ્રહ્મ વિદ્યા છે, ભગવદ્ ગીતા બ્રહ્મ વિદ્યા છે, ઉપનિષદો બ્રહ્મ વિદ્યા છે. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, આ જે અધ્યાત્મ વિદ્યા છે ભગવાનનું સ્વરૂપ છે, એ ભગવાનની વિભૂતિ છે. વિદ્યાઓમાં, બધી જ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, ભગવાન કહે છે એ હું છું, એ મારું સ્વરૂપ છે. શરીર આજે છે, કાલે નથી. આત્મા હતો, છે, રહેશે. અજહ, અજન્મા છે. નિત્ય, નિત્ય છે. શાશ્વત અયમ, એ શાશ્વત છે. તો નશ્વર શરીર છે, એમાં શાશ્વત એવો આત્મા. પણ આ શરીર નશ્વર છે. આપણે વચ્ચે પણ ચર્ચા કરી હતી, ભાગવતજીના મહાત્મ્યમાં લખ્યું છે કે સવારે રાંધેલો ખોરાક રાતે બગડી જાય છે, વાસી થઈ જાય. 2-3 દિવસ પછી તો હાવ બગડી જાય. આ તો ઠીક છે, અત્યારે ફ્રીજ બ્રીજ બધું શોધાયું, લોકો ફ્રીજમાં રાખી દે ને પછી ગરમ કરીને ખાય. આ એ જોવા જેવું છે. દૂધ ન બગડે એના માટેની વ્યવસ્થા છે, ફ્રીજમાં મૂકી દો. દવાઓ ન બગડે, કુલ પ્લેસમાં રાખો. શાકભાજી ન બગડે, ફ્રીજમાં કોલ્ડ સ્ટોરેજમાં એને મૂકી દો. રાંધેલો ખોરાક ન બગડે, દૂધ ન બગડે, શાકભાજી ન બગડે, એના માટેની વ્યવસ્થા છે. માણસ ન બગડે એની વ્યવસ્થા ખરી? એ માણસ ન બગડે એના માટેની વ્યવસ્થા એટલે આ ભાગવત કથા, એટલે રામકથા, એટલે સત્સંગ. જેટલી વાર કથામાં બેસીએ છીએ એટલી વાર તો પાપથી દૂર રહીએ છીએ, સત્કર્મમાં લાગેલા છીએ, સત્સંગમાં લાગેલા છીએ. મન બુદ્ધિ બધું ભગવાનમાં લાગેલું રહે, સંસારથી દૂર, પાપથી દૂર રહીએ છીએ. મનુષ્યને બગડતો અટકાવે. સત્સંગની અંદર બેસવાથી આપણને આપણી અંદરની જે ખરાબ આદતો હોય એનું ભાન થાય. આપણને આપણા દુર્ગુણો દેખાય, અને દેખાયા પછી એ ખરાબ આદતોને સુધારી લે, એ દુર્ગુણોને, એ ખરાબ ટેવોને માણસ છોડે તો સત્સંગ સફળ. એટલે ભજનમાં કહે છે, आदत बुरी सुधार लो तो बस हो गया भजन. अरे आदत बुरी सुधार लो बस हो गया भजन. मन की तरंग मार लो बस हो गया भजन. मन की तरंग मार लो तो बस हो गया भजन. आदत बुरी सुधार लो तो बस हो गया भजन. आदत बुरी सुधार लो
बस हो गया भजन। दृष्टि में तेरे दोष है जो दुनिया निहारती, दृष्टि में तेरे दुनिया को देखने वाली तेरी दृष्टि में दोष है। निहारती समता का अंजन आंज लो तो बस हो गया भजन। समता का अंजन आंज लो बस हो। दूसरों के दोषों को देखने की आदत बुरी सुधार लो तो बस हो गया भजन। आदत बुरी सुधार लो बस हो गया भजन। कटुता को मन से त्याग दो, मीठे वचन कहो। कटुता को मन से त्याग दो, मीठे वचन कहो। ओ वाणी का स्वर सुधार लो तो बस हो गया भजन। वाणी का स्वर सुधार लो बस हो गया भजन। आदत बुरी सुधार लो बस हो गया भजन। आदत बुरी सुधार लो बस हो गया। ભગવત કથા સત્સંગ એ સ્વદોષ દર્શન માટે છે. કથા સાંભળતા સાંભળતા આપણને આપણા દોષ કથા તો તમને તમારા દોષ દેખાડશે. કથા અરીસો છે, આઈનો છે. आईना झूठ नहीं बोलता, आईना चापलूसी नहीं करता. तुम जैसे हो वैसे ही दिखाई पड़ोगे दर्पण में. तुम्हारे में यदि कोई दाग है, कचरा है, गंदगी है तो आईना तो दिखाएगा. अब कई लोग गुस्से से आईने को तोड़ देते हैं, उससे तो तुम्हारी गंदगी ना मिटेगी. टूट भी जाए तो क्या फर्क पड़ता, आईने ने अपना काम किया. अपना जे बधा संतो महापुरुषो एवा दार्शनिको थया दुनियामां, एणे दुनियाने दर्पण देखाड्યું. किसी ने पत्थर मार के वो सहन नहीं हुई गंदगी, अपना ही चित्र, अपना ही प्रतिबिंब, अपनी ही ऐसी कुरूप वास्तविकता को लोग सह नहीं पाए तो आईना तोड़ दिया. सोक्रेटिस ने ઝેર આપ્યું, પણ સોક્રેટિસ મરીને જીવી ગયા. ગઈકાલે તમે જે દેખાડ્યું બહુ સરસ હતું. સોક્રેટિસે જો ઝેર ન પીધું હોત ને તો મરી ગયો. એ ઝેર પીને અમર થઈ ગયો. बड़ी अच्छी बात. तो ऐसे लोगों ने दुनिया को जो सच है वो तो दिखाया, वो तो कहा. चाहे दुनिया ने उनको जहर पिलाया, चाहे क्रोस पे लटकाया, बहुत परेशान किया उन लोगों को संसार ने. दर्पण तोड़ देने से तुम्हारी गंदगी तो ना मिटेगी. कथा दर्पण है. એટલા માટે ડોંગરે બાપજી કહેતા કે કથા સ્વદોષ દર્શન માટે છે. આપણને આપણા દોષોનું દર્શન થાય, આપણી ખરાબી દેખાય. કથા સદગુરુ છે, ગ્રંથ ગુરુ છે. આપણે ચર્ચા કરીને સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે બેબુત વૈદ ભવ ભીમ રો. તમે વૈદની પાસે જાઓ તો વૈદ શું જોવે? તમારા દોષ, તમારી ખરાબી ક્યાં છે શરીરમાં એ જ જોવે ને. એ ખરાબીથી હેરાન થાવ છો એટલે તો ડોક્ટર પાસે ગયા. જલસા હોત, કોઈ શરીરમાં રોગ ના હોત તો ડોક્ટરની શું જરૂર? અને પછી દવા લઈને શરીરના રોગ મટી જાય પછી પાછી વૈદની શું જરૂર? ગરજ શરીને વૈદ વેરી. પછી કોણ જાય છે વૈદ પાસે?
આ તો કંઈક ખરાબી છે, કંઈક હેરાન થાવ છો, કંઈક બગડ્યું છે એટલે ડૉક્ટરની પાસે જાઓ ને દેખાડો છો. શું કે ખબર, ફલાણા ડૉક્ટરની પાસે જઈને દેખાડી આવો નહીં. તો ડૉક્ટરનું કામ જોવાનું છે, શું ખરાબી, ક્યાં બગડ્યું છે, ગડબડ ક્યાં છે, એ જોવાનું કામ ડૉક્ટરનું છે. એમ ગુરુનું કામ ક્યાં બગડ્યું છે, ખરાબી ક્યાં છે, એ જોવાનું છે. અને એટલા માટે ગુરુ કોઈ દિવસ પોતાના શિષ્યના વખાણ ન કરે, શિષ્યની સામે વખાણ ન કરે. બીજા લોકો વખાણ કરે શિષ્યના ગુરુની પાસે તો ગુરુ આમ માથું હલાવે, મનમાં રાજી થાય, પણ વખાણ ન કરે ગુરુ. આ એક મર્યાદા પણ છે અને આ ગુરુનો પરિચય પણ છે. ગુરુ વખાણ ન કરે, બાપ બેટાના વખાણ ન કરે. અને જ્યારથી બાપે બેટાની સામે બેટાની પ્રશંસા કરવી પડવા માંડી, એમાં બધું ધ્રુવી ગયું. એ માટીના પહાડ, એ રેતીના મહેલ પછી ધ્રુવી જાય. આ ધ્રુવી જાય આ શબ્દ આપણો છે, હાવ કાઠિયાવાડી, આપણો તળપદો શબ્દ છે. બાપ દીકરાના વખાણ ન કરે, બાપ કઠોરતા સાથે વ્યવહાર કરે દીકરા સાથે. અને એટલા માટે ઘણીવાર જો દીકરો સમજદાર ન હોય તો એને બાપ દુશ્મન જેવો લાગે. માં વાલ કરે, માં લાડ લડાવે, માં ગમે, બાપાથી આગો ભાગે. કારણ કે બાપા દોષ દેખાડે છે, ઠપકો આપે છે, ધોલ મારે છે. બાપથી ડરે અને ડરવું જોઈએ. એમ ગુરુથી ડરવું જોઈએ. ગુરુ શિષ્યના વખાણ ન કરે. એ શિષ્યની અંદર જે દોષ હોય એ જોવે. મારા શિષ્યમાં કોઈ દોષ ન રહેવા જોઈએ, ગુરુ એની ચિંતા કરે. કોઈ દોષ હશે તો એનું પતન થશે. એટલે ગુરુ તો વઢે. અને છતાંય ગુરુ પ્રત્યેની ભક્તિ એવી અકબંધ રહે, એ શિષ્ય ધન્ય છે, એ શિષ્યનું કલ્યાણ. બાકી ઘણા પછી ટકે નહીં, વયા જાય. એને ન્યા ગમે જ્યાં એના વખાણ થતા. એ વખાણ કરી કરીને સામે વાળો તમારા રૂપિયા હેરવી લે છે, પણ માણસને વખાણ ગમે. પ્રશંસા બહુ ગળી ચીજ છે, ગમે. સ્તુતિપ્રિયો વિષ્ણુ, એવું કહેવાયું છે. વિષ્ણુ સ્તુતિપ્રિય છે. એટલે ઘણા કે વખાણ તો ભગવાનને ગમે. હા, ભગવાનને ગમે, વિષ્ણુને સ્તુતિ ગમે, પણ એનો એક અર્થ એવો છે કે વખાણ કરવા યોગ્યના તમે વખાણ કરો એ ભગવાનને ગમે. વખાણ કરવા યોગ્ય નથી એના વખાણ કરો ને, એ ચાંપલુસી કહેવાય, એ માખણ લગાડ્યું કહેવાય. એમાં તમારો કંઈક સ્વાર્થ છે અથવા તો ભય છે. વખાણ કરવા યોગ્યના વખાણ ન કરો એ બરાબર નહીં. સ્તુતિ પ્રિયો વિષ્ણુ, વખાણ કરવા યોગ્ય છે એના વખાણ કરો, એની સ્તુતિ કરો. ભગવાન શિવને અભિષેક પ્રિય છે, વિષ્ણુને સ્તુતિ પ્રિય છે. એટલે માત્ર કાંઈ નહીં, સ્તુતિ કરો અને ભગવાન વિષ્ણુ રાજી. भागवत में बहु स्तुतियों है. कई बार ये चर्चा हुई है कि भागवत में ये 5 विभाग है. जब આપણું शरीर 5 महाभूत थी बन्यु है ने, एम भागवत नु कलेवर पण आ 5 वस्तु थी बन्यु है. भागवत में चरित्र है, भागवत में उपदेश है, भागवत में रूपक है, भागवत में गीत है और भागवत में स्तुतिओ है. गोपी गीत, वेणु गीत, भ्रमर गीत, महिषी गीत, भिक्षु गीत है. भागवत में चरित्र, भगवान ना चरित्र और भगवान ना भक्तों ना चरित्र, अवतारों ना चरित्र, नृसिंह चरित्र, वराह चरित्र, राम कृष्ण ना चरित्र, भगवदीय भक्तों ना चरित्र, प्रहलाद चरित्र, ध्रुव चरित्र, अम्बरीश चरित्र,
આ ચરિત્રોની કથા છે. ચરિત્ર, બીજું ઉપદેશ. જીવનને સફળ કરનારા સૂત્રો ભાગવતથી પ્રાપ્ત થાય છે. ઉપદેશ, શું કરાય શું ન કરાય, આમ કરશો તો આમ થશે, અને એના દ્રષ્ટાંતો આપ્યા કે ફલાણાએ આવી ભૂલ કરી હતી એટલે એને આમ થયું, અને હારે માર્ગે ચાલશો તો એના હારા ફળ મળશે. એના દ્રષ્ટાંતો રૂપે કથાઓ. ઉપદેશ, અને એ ઉપદેશને સમજાવવા માટે દ્રષ્ટાંતો અથવા તો રૂપકો એનો સહારો લીધો. એટલે ચરિત્ર, ઉપદેશ, રૂપક, ગીત, અને પાંચમું સ્તુતિ. પ્રહલાદ સ્તુતિ એટલે પ્રહલાદે કરેલી સ્તુતિ, ધ્રુવે કરેલી સ્તુતિ, ભીષ્મ સ્તુતિ, ભીષ્મે કરેલી સ્તુતિ, કુંતાજીએ કરેલી સ્તુતિ. અરે વેદોએ કરેલી સ્તુતિનું વર્ણન છે ભાગવતના 10મા સ્કંદના 87મા અધ્યાયમાં. વેદ સ્તુતિ. સ્તુતિ પ્રિયો વિષ્ણુ સ્તવન. સ્તુતિ સ્નેહવશ થાય. સામેવાળાના સદગુણો, એની હારપ, એનાથી આપણે આમ રાજી રાજી થઈ જઈએ અને આપણા હૃદયમાં પ્રેમ ઉમડે, અને પછી એના ગુણોનું ગાન કરીએ ને એ સ્તુતિ. ચાંપલુસી તો સ્વાર્થવશ થતી હોય છે, અથવા તો ભયને કારણે થતી હોય. ભયને કારણે માણસ વખાણ કરે, અથવા પોતાના કોઈ સ્વાર્થને કારણે વખાણ. પણ ગુરુ અને પિતા એ તો દોષ જોનારા, એની એ ડ્યુટી છે, એને એ જ જોવાનું. વૈદની ડ્યુટી છે તમારામાં દોષ ક્યાં છે, ગડબડ ક્યાં છે શરીરમાં, અને દોષને જોયા પછી એ દોષના નિવારણ માટેનો ઉપાય વૈદ પણ બતાવે, ગુરુ પણ બતાવે. बाप भी ठोक पीट करके ठीक करता है बेटे को, तो बाप वखाण न करे. પોતાને ત્યાંથી કોઈ દર્દી રોગ મુક્ત થઈ સ્વસ્થ થઈને જાય ત્યારે ડૉક્ટરને પૂરેપૂરો સંતોષ થાય. ઘણીવાર મેં ડૉક્ટરોને પૂછ્યું છે કે તમારા જીવનનો સૌથી સંતોષ અથવા આનંદ એની ઘડી કઈ? તો કે કોઈક મરણ પથારીએ પડ્યો હોય, જેના બચવાની શક્યતા ઓછી હોય, અને એવા કોઈક પેશન્ટને અમે નવજીવન આપી શકીએ ઈશ્વરની કૃપાથી, અને એ જ્યારે પાછો જાય ને હોસ્પિટલમાંથી એને ડિસ્ચાર્જ આપીએ ત્યારે અમને સૌથી વધારે સંતોષ થાય કે એક જીવ બચ્યો. એક ડૉક્ટરને ત્યાં લખ્યું હતું, વી ટ્રીટ, હી હીલ્સ. અમે ડોક્ટરો તો માત્ર ટ્રીટમેન્ટ કરીએ છીએ, ચિકિત્સા કરીએ છીએ. હારું તો ઉપરવાળો કરે છે, એ ભગવાનના હાથમાં છે. જે મરવા પડેલો દર્દી હોય એને નવું જીવન મળે. પૈસા કરતા ડોક્ટરને ત્યાં સૌથી વધારે આનંદ થાય, ને એમાં આનંદ થાય એ જ સાચો ડોક્ટર, નહીં તો વેપારી. તો ડોક્ટર હોય, વૈદ હોય, એનું કામ દોષ જોવાનું, અને દોષ શરીરના, અને એ દોષોને દૂર કરવાનું. શરીરના દોષ, દારૂ બારૂ પીતા હોય, ખોટી ટેવ હોય, તો ડૉક્ટર પણ એમ કહે કે લીવર ખરાબ થઈ જાય, મૂકી દો તો સારું. બાકી ડૉક્ટર કાંઈ તમારી માથે ન ચડી બેહે. તમને જુગાર રમવાની ટેવ હોય એટલે ડૉક્ટર ન્યા એવું ન કે, તમારા શરીરના દોષોને જોવાનું કામ છે ડૉક્ટરનું, અને એ દોષોને દૂર કરવા. પણ ગુરુની પાસે જશો તો ગુરુનું કામ બંધ કરા બધું. કાં બધા દારૂ બારૂ છોડ ને કાં મને છોડ. મારી પાસે રહીને આ બધા અપલખણતા રમે, જુગાર રમે છે, વ્યભિચાર કરે છે, જૂઠું બોલે છે, બેઈમાની કરે છે. ગુરુનું કામ એ છે. આ ગ્રંથરૂપ જે ગુરુ છે, ભાગવત છે, રામાયણ છે, એ પણ દોષ દેખાડે.
પણ સદગુરુ એક જીવંત વ્યક્તિત્વ, એ આંખ પણ દેખાડે, એ નારાજ પણ થાય. અને ગુરુ નારાજ થયો એટલે પત્યું, પછી ભગવાન પણ ન બચાવે. ભગવાન નારાજ થાય તો ગુરુ બચાવી શકે, પણ ગુરુ નારાજ થયો તો ભગવાનને ત્યાં પણ પછી તમારું સ્થાન નહીં. ગુરુ રૂઠે પછી કોઈ ત્રાતા નહીં. દેવતાઓનો ગુરુ રૂઠ્યો, બૃહસ્પતિ, ઇન્દ્રથી ભૂલ થઈ. સત્તાના શીર્ષ સ્થાને રહેલાઓને સત્તાનો મદ થાય, સંપત્તિનો મદ થાય. ઇન્દ્રને મદ થયો, સ્વર્ગના રાજાને, દેવતાઓના રાજા. એટલે ગુરુ આવ્યા, બૃહસ્પતિ પણ ઊભા થઈને એણે પ્રણામ પણ ન કર્યા. ઠીક છે, અમારા દરબારમાં એની ખુરશી લાગે છે. અને બૃહસ્પતિ સમજી ગયા કે રોગની શરૂઆત થઈ. દેવરાજને અભિમાન આવ્યું અને બૃહસ્પતિ કંઈ પણ કહ્યા વગર ત્યાંથી જતા રહ્યા. બૃહસ્પતિ જતા રહ્યા, વાહેથી ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી કે આ જરા અવિવેક થઈ ગયો. અને સદગુરુની પાસે વિવેક. સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નાહી, ધન કા ભૂખા જો ફિરે, સો તો સાધુ નાહી. ઇન્દ્રને અકલ આવી. ઇન્દ્ર પૂજવા જેવા ખરા, પણ પાછળ જવા જેવા નહીં, ફોલો કરવા જેવા નહીં. દેવતાઓના દોષોનું વર્ણન છે પુરાણોમાં. આ સૃષ્ટિમાં પરમાત્મા સિવાય કોઈ પણ પૂર્ણ નથી. ભગવાનને ભજો. પછી તો ઇન્દ્ર બૃહસ્પતિને ત્યાં ગુરુની પાસે ગયા માફી માગવા, કવિ, પણ બૃહસ્પતિ અંતર્ધ્યાન થઈ ગયા. ના, નહીં, હવે નહીં. દેવરાજને ભાન થવું જોઈએ, એના અભિમાનનું એને જ્ઞાન થવું જોઈએ, અને એની એને હવે સજાઈ મળવી જોઈએ. ગુરુ રૂઠ્યો અને દેવતાઓ જે સ્વર્ગની સંપત્તિને ભોગવતા હતા, ઇન્દ્ર જે સ્વર્ગના રાજા બનીને બેઠા હતા, બધું ગયું, બધું જ ગયું. ગુરુ તમારી ચાંપલુસી કરે નહીં. ગુરુ તો સીધી આંખ દેખાડશે. તમારા દોષ, તમારા અપલખંડ, એના માટે આંખ દેખાડે, અને એ સદગુરુનું કર્તવ્ય છે. તમારા ધનને હરે ને તમારા દુર્ગુણોને ન હરે તો એ ગુરુ શું કામનો? તમારા ધનથી એને લેવા દેવા નથી. તમારા દુર્ગુણો દૂર થાય. અને એટલા માટે વ્યાસપીઠની કેટલીક વાતો કડવી લાગે તો કડવી લાગે, પણ વ્યાસપીઠે મેં કહ્યું, તમને હારું શું લાગે છે એ કહેવાની જવાબદારી વ્યાસપીઠની નથી. તમારા માટે હારું શું છે